હેલો એવરીવન, તો હું છું ડોક્ટર મોનિકા આહિર, ફિઝિયોથેરાપિસ્ટ, અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં. તો આજે આપણે અહીં કોઈ ટેક્સ્ટબુક નોલેજ વિશે કે કોઈ પણ આ તે આડાવડી વાત નહીં કરીએ. આજે હું તમને એ વાત કરવાની છું જે હું આજકાલ મારી ક્લિનિકમાં રોજ જોઈ રહી છું, અને લગભગ 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના બધાની આ જ કમ્પ્લેન્ટ છે. તો હવે બેક પેઇનના કેસીસ ઉંમર થાય પછી તો નોર્મલ જ છે, પણ આજકાલ 18 થી 30ની આ યંગ એજમાં પણ બેક પેઇનના એટલા બધા કેસ શું કામે વધી રહ્યા છે. અને બીજી તરફ ડિલિવરી થયા પછી 6 મહિના, 1 વર્ષ અને ક્યારેક ક્યારેક તો 10-12 વર્ષો પછી પણ મહિલાઓ કહે છે કે મારી કમર તો હજી દુખે છે. અને એ દુખવાનું કારણ શું આપે છે કે પાછળ ઘણાને ઇન્જેક્શન મારે છે, તો એ ઇન્જેક્શનના લીધે કમર દુખી જાય છે. પણ શું આ કારણ સાચું છે? હવે આ યંગ એજમાં દુખાવા આવે છે એ અને આ ડિલિવરી પછી દુખાવા આવે છે, આ બંને અલગ પ્રોબ્લેમ નથી. આ બંને એક જ પ્રોબ્લેમ છે અને બંનેનું કારણ પણ એક જ છે. તો આ બંનેનું કારણ છે કોર મસલ વીકનેસ. તો સૌથી પહેલા અહીં આપણે એક કન્ફ્યુઝન ક્લિયર કરી લઈએ કે કોર મસલ કહેવાય છે કોને. ઘણા એમ કે કોર મસલ એટલે તો સિક્સ પેક. એવું નથી હોતું. આ તમારી સૌથી મોટી ગલતફહેમી છે કે કોર મસલ એટલે કે આપણે ખાલી પેટના મસલને જ કોર મસલ તરીકે ગણીએ છીએ. સિક્સ પેક છે એ સુપરફિશિયલ મસલ્સ છે, જે સિક્સ પેક્સ દેખાતા હોય છે, અથવા તો આપણે જે બધી એક્સરસાઇઝ કરીએ છીએ પેટને ઓછું કરવાની, એ બધી સુપરફિશિયલ મસલ માટેની છે. અને કોર મસલ છે એ ડીપ મસલ્સ છે. તો એક આપણે અહીં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. માની લો તમારું બોડી છે એક બિલ્ડિંગ છે, બરાબર? હવે બિલ્ડિંગને બહાર તમે પેઇન્ટ ગમે એટલું સારું કરો, પણ અંદરથી બિલ્ડિંગનું ફાઉન્ડેશન સારું નહીં હોય તો બિલ્ડિંગ ટકતું નથી. તો એવી જ રીતે આપણા કોર મસલ શું છે, તો કે આપણું ફાઉન્ડેશન છે. તમે બહારથી સિક્સ પેક બનાવી લો, મસલ્સ બનાવી લો, એક્સરસાઇઝ કરો, પણ કોર મસલ સ્ટ્રોંગ નહીં હોય તો ફાઉન્ડેશન ક્યારેય બરાબર નહીં રહે. તો પછી આ કોર મસલ્સમાં આવે છે શું, કોને કહેવાય છે, એની વાત કરીએ કે કયા કયા વિભાગોથી કોર મસલ્સ બનેલા હોય છે. તો મેઇન 4 પિલર્સ છે કોર મસલના. સૌથી પહેલું છે ડાયાફ્રામ. ડાયાફ્રામ એટલે શું, તો કે આપણે જે શ્વાસ અંદર બહાર લઈએ છીએ, એ અંદર બહાર જે સ્નાયુના લીધે લઈએ છીએ એને ડાયાફ્રામ કહેવાય છે, એટલે કે શ્વાસ લેવાની સ્નાયુ. અને જો શ્વાસ તમારો શેલો હશે, એટલે કે ફાસ્ટ તમે શ્વાસ લેતા હશો, તો કોર મસલ બિલકુલ એક્ટિવ નહીં થાય. સેકન્ડ છે ટ્રાન્સવર્સ એબ્ડોમિનિસ, એટલે કે આપણા પેટની અંદર એક બેલ્ટ જેવી એક સ્નાયુ આવેલી હોય છે, જે આપણી સ્પાઇનને, આપણી કમરને પકડી રાખવાનું, સપોર્ટ આપવાનું કામ કરે છે. થર્ડ છે મલ્ટીફિડસ, એટલે કે કમરની ખૂબ જ અંદરની મસલ, જે કમરની મૂવમેન્ટ આપવાનું કામ કરે છે, એની મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. અને લાસ્ટ ચોથું છે પેલ્વિક ફ્લોર, જેનું મહત્વ ફિમેલમાં ખૂબ હોય છે. તો આ 4 મેઇન કોર મસલ્સના પિલર છે. કોર મસલ્સ એટલે કે એવું નહીં કે પેટના એકના જ મસલ. આ 4 પિલર મળીને પૂરા થાય તો એને કોર મસલ્સ કહેવાનું હોય છે. અને જ્યારે બી કોર મસલની એક્સરસાઇઝની વાત આવે, એની વીકનેસની વાત આવે, ત્યારે આ 4 મસલની વાત ભેગી કરવાની હોય છે. આ 4 મસલ 24 કલાકની કન્ટિન્યુ સાયલેન્ટ ઝોનમાં કામ કરે છે. અને અત્યારે શું થઈ ગયું છે, અત્યારે આ ટાઈમમાં આ 4 મસલ સૂઈ ગયા છે, ઊંઘમાં વયા ગયા છે આપણા બધાના મસલ્સ. તો હવે તમારા બધાની ઉત્સુકતા એ હશે કે કોર મસલ વીક શું કામ થાય છે. બધાને કારણ જાણવું હોય કે શું કામ આવું થાય છે. સૌથી પહેલું કે આજનો યંગ એજ ગ્રુપ. આજનો યંગ એજ ગ્રુપની લાઈફસ્ટાઈલ તમે જુઓ કેવી છે. સવારે ફોન, ઓફિસમાં લેપટોપ, સાંજે અગેન પાછો ઘરે આવીને ફોન. એટલે આપણે આખો દી 8 થી 10 કલાકનું સિટિંગ, પાછા આપણે આવીને સૂઈ જઈએ. અને પ્લસ શું છે, ઓફિસનો સ્ટ્રેસ, ઘરનો સ્ટ્રેસ. તો બોડીને લાગે છે કે કોરની તો જરૂર જ નથી. અને પ્લસ ઉપરથી સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ હોય ત્યારે શું થાય કે બોડી એકદમ શેલો બ્રીથ કરે છે. આપણે શ્વાસ છે એકદમ ટૂંકા લઈએ છીએ, જેને લીધે શું થાય, ડાયાફ્રામ લોક થઈ જાય છે. અને ડાયાફ્રામ લોક બોડીને સિગ્નલ આપ્યા કે કોરની જરૂર નથી, એટલે કોર મસલ શું થશે, ઇનએક્ટિવ થશે. અને ઇનએક્ટિવ મસલ છે એ તો વીક થવાની જ છે. બીજું જાણીએ આપણે પોસ્ટ ડિલિવરી વુમેન વિશે, એટલે કે ડિલિવરી પછીનો કમરના દુખાવાનું શું કારણ છે, એમાં શું કામે કોર મસલ વીક થાય છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન શું થાય છે કે આપણું બોડી છે એ સ્માર્ટલી બધું એડજસ્ટ કરે છે. એટલે કે આપણું પેટ છે એ સ્ટ્રેચ થાય છે,
પેલ્વિક ફ્લોર છે એ બધું પ્રેશર આપણું સહન કરે છે. તો ડિલિવરી પછી આપણી બોડીને રીલર્નિંગની જરૂર હોય છે કે આ ફેઝ ગયો, આપણી પ્રેગ્નન્સી પતી, તો હવે જે બધું આપણે નુકસાન થયું છે, જે પેટ સ્ટ્રેચ થયું છે, જે પેલ્વિક ફ્લોર ઉપર પ્રેશર આવી ગયું છે, હવે એ બધું આપણે એને રીટીચ કઈ રીતે કરવું, એને ક્યોર કઈ રીતે કરવું. પણ ખરી રિયાલિટી શું છે? બધા કહે છે આરામ કરો, કોઈ કહે છે સીધું વોકિંગ ચાલુ કરી દો, પ્રેગ્નન્સી પછી વર્કઆઉટ કરો, સ્ટ્રેન્થ લાવો, પણ કોઈ કોરને રિએક્ટિવ કરવા વિશે વિચારતું જ નથી કે કોઈ કહેતું પણ નથી. એટલે આપણે બહારથી દેખાવાથી તો રિકવર લાગીએ છીએ, પણ આપણી અંદરની સ્ટેબિલિટી ક્યારેય નથી આવતી. હવે વાત કરીએ આપણે કોર વીક હોવાના ક્લિયર સાઇન શું છે. તમને કઈ રીતે ખબર પડે કે તમને જે બેક પેઇન થાય છે એ કોર વીક હોવાના લીધે જ થાય છે. એટલે કોર વીક હોય ત્યારે આપણી બોડી જોરથી ચીસો પાડે છે, પણ આપણે ઇગ્નોર કરીએ છીએ. તો સૌથી પહેલો સાઇન છે કોર વીક હોવાનો કે થોડું તમે બેસો છો તો તમારાથી બેસાતું નથી, કમર દુખવા લાગે, અથવા તો થોડા ઊભા રહો છો તો તમને કમરમાં એકદમ વધારે પડતી સ્ટીફનેસ લાગે. થર્ડ છે કે વારંવાર સેમ પેઇન આવે છે, થોડે દિવસ સારું થઈ જાય છે, થોડા દિવસ પછી પાછું આવે છે, રિવિઝન થયા જ કરે છે આ પેઇન. ચોથું છે કે એક્સરસાઇઝ કર્યા પછી પેઇન વધે છે. આપણે ક્યાંય પણ જોઈને અથવા તો બેકની એક્સરસાઇઝ કરી લઈએ છીએ કે મને તો કમરનો દુખાવો છે, તો આ એક્સરસાઇઝ કરીએ પછી તમારું પેઇન વધે છે. ડિલિવરી પછી તમારું બોડી તમને એકદમ લૂઝ લાગે છે, એનર્જી લાગતી નથી, તો આ બધા સાઇન છે કે તમારા કોર વીક છે. એટલે આ બધું રેન્ડમ નથી, આ બધા સિગ્નલ છે. તો હવે પછી આમાં સૌથી ડેન્જરસ પાર્ટ શું છે? આપણે કઈ એક સૌથી મોટી ભૂલ કરીએ છીએ કે કોર મસલનો પ્રોબ્લેમ હોય અને આપણે કમરની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈએ છીએ, કમરની દવા લેવી, પેન કિલર લેવી, અથવા તો કમરની રેન્ડમ બધી ક્યારેક યુટ્યુબમાંથી જોઈને, અથવા તો ક્યારેક એક બીજી એક્સરસાઇઝ કરવી કોઈ પાસે જઈને, અથવા અમુક લોકો જીમ જતા હોય છે તો જીમમાં ક્રન્ચીઝ, હેવી વજન ઉચકવો, પ્લેન્ક વધારે કરવા, આવી બધી ભૂલો વધારે કરી દે છે. તો આ પરિસ્થિતિમાં કોર તમારા એક્ટિવ નહીં હોય, કોર મસલ્સ બરાબર જે મુવમેન્ટ કરે છે, જે સપોર્ટ આપે છે, જે શ્વાસ લેવામાં હેલ્પ કરે છે, એ બધા ઇનેક્ટિવ છે. તો આ બધો લોડ શેના ઉપર આવે? એક્સરસાઇઝથી તમારી સ્પાઇન ઉપર, અને પ્રોબ્લેમ તમને વધે છે. અને સ્પેશિયલી ડિલિવરી પછી જો તમે કોઈ પણ રેન્ડમ યુટ્યુબમાંથી જોઈને વર્કઆઉટ કરો છો, અથવા તો તમારી રીતે તમે જે જાણતા હોય એ બધું કરવા લાગો છો, તો આ સૌથી ખરાબ વસ્તુ છે જે તમને નુકસાન કરે છે. વર્કઆઉટ ખરાબ વસ્તુ નથી, એક્સરસાઇઝ ખરાબ વસ્તુ નથી, પણ તમારું ટાઈમિંગ ખરાબ છે. કયા ટાઈમે કઈ એક્સરસાઇઝ કરવી એ તમને કોઈ એક્સપર્ટ જ કહી શકે છે. હવે વાત કરીએ આપણે સોલ્યુશન બાજુ, તો આનું સોલ્યુશન પણ ઇઝી છે. એટલી બધી આમાં કોઈ ગભરાવાની જરૂર નથી, પણ તમારે આમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પહેલા જેમ કીધું એમ કે આપણે જો સ્ટ્રેસના લીધે શ્વાસ ઓછો લેતા હોય તો આપણે શ્વાસ લેવાની ટેકનિક સુધારવાની છે. સેકન્ડ છે કે કોર એક્ટિવેશન કરવાનું છે. પહેલા થોડી લાઇટ હળવી એક્સરસાઇઝ કરવાની છે જેમાં કોર એક્ટિવ થાય. અને થર્ડ, એકવાર કોર એક્ટિવ થઈ જાય પછી કોરને મજબૂત કરતી આપણે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની છે. તો આ બધી એક્સરસાઇઝ માટે આપણે પાર્ટ 2માં વાત કરશું. સૌથી પહેલા એટલે આપણે કોરની ડિટેલ્સ પતાવી લઈએ. પણ આ બધું કરવામાં ધીરજ જોઈએ છે. તમને એકાએક નહીં મળી જાય કે ચલો 2 દિવસ, 7 દિવસ, 15 દિવસ. કોર છે એ ડીપ મસલ્સ છે, અને ડીપ મસલ્સને એક્ટિવેટ થવામાં અને સ્ટ્રોંગ થવામાં વાર લાગે છે. તો તમારે આમાં ખૂબ ધીરજની જરૂર પડશે. તો આ સોલ્યુશનનો એટલે કે એક્સરસાઇઝનો વિડીયો આપણે પાર્ટ 2માં જોશું. તો એક વાત હંમેશા યાદ રાખજો કે બેક પેઇન છે એ પ્રોબ્લેમ નથી. બેક પેઇન છે હંમેશા સાઇન આપે છે કે બોડીમાં કાંઈક ગડબડ છે. અને એ ગડબડ શું છે? ગાદીની છે, બેકના મસલ્સની છે, કોરના મસલ્સની છે. એ સિગ્નલ ઉપરથી એ ગડબડની ખબર પાડવી એ પછી આપણી ફરજમાં આવે છે. અને જો સ્ટ્રોંગ કોર હશે તો બેક ઓટોમેટિકલી સ્ટ્રોંગ થઈ જશે. તો જો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો આગળ શેર કરો. અને નેક્સ્ટ વિડીયોમાં હું કઈ રીતે કોરને એક્ટિવ કરવા, કઈ રીતે શ્વાસ લેવાની પ્રક્રિયાને સુધારવી, આ બધી વાત હું તમને પાર્ટ 2માં બતાવીશ. સ્પેશિયલી વુમેન અને યંગ એજના ગ્રુપ માટે. તો હંમેશા યાદ રાખજો, મૂવમેન્ટ જ મેડિસિન છે. જય હિન્દ.